વીજળીના ચમકારે મોતીડા પરોને અચાનક તારા થાશે જી. વીજળીના ચમકારે મોતીડા પરોમો પાનબાઈ અચાનક અંધારા એ જે થાશે જી. જોત રે જોતામાં દિવસો એ વૈયા રે દસે પાનબાઈ. જોત રે જોતામાં દિવસો વૈયા રે દસે પાનબાઈ. 21,600 ને કાળ ખાશે જી. હે પાનબાઈ, હે પાનબાઈ, આ જીવન છે ને એક વીજળીના ચમકારા જેવું છે. વીજળીનો ચમકારો અખંડ નો રહે, એ થઈ અને બંધ થઈ જાય. શ્વાસ અને ઉશ્વાસ આ બેની વચ્ચે એક ચમકારો થઈ રહ્યો છે. શ્વાસ અને ઉશ્વાસમાં એક ઝબકારો થઈ રહ્યો છે. એ ઝબકારામાં મોતી પરોવેલો પાનબાઈ. એ ઝબકારાની અંદર સંતોએ કીધું છે કે નામ રૂપી મોતી પરોવી લેવું. સદગુરુ મહારાજે જે ભજન આપ્યું હશે એ નામ રૂપે મોતી આ વીજળીના ઝબકારામાં શ્વાસ ઉશ્વાસમાં પરોવી લેવું. એટલે સત્ય લોયણ કહે છે એ જે લાખા આ જે શ્વાસ છે ને એને શિવ કહેવાય અને ઉશ્વાસની શક્તિ કહેવાય છે. આની જોગતી કોક બિરલા પાયો હોય છે. અહીંયા ગંગા સતીમાં એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લો પાનભાઈ, નહીતર અચાનક અંધારા થશે. એક દિવસ શ્વાસ આવ્યા પછી છોડશું અને છોડ્યા પછી પાછો નહીં આવે તો. એટલે હે પાનભાઈ, આ શ્વાસ ઉશ્વાસમાં ભજન કરી લેવું, આને મોતી પરોવવું કહેવાય. મિત્રો, જે શ્વાસ ઉશ્વાસમાં ભજન નથી કરતો એને બહુ મોટી ખોટ છે. એટલે સંતો વારે વારે શ્વાસે શ્વાસ સ્મરણ કરો વથા શ્વાસ મત ખોય, ક્યાં જાણવું શ્વાસ કી ફેર આવન હોય ન હોય, પછી આવ્યો કે ન આવ્યો તો. એટલે આપણા સંતો સમજાવે છે કે શ્વાસે શ્વાસે ભજન કરી લો. વારે વારે આવો અવસર નહીં મળે, તમે ભજન હવાયા કરજો. એટલે ગંગા સતી આપણને એવું કહે છે, પાનબાઈને કહે છે, પણ કહે છે આપણને કે આખો દિવસના 21,600 એમાંથી જેટલા શ્વાસો જે આપણે ભજન કરવી એ આપણી જમા મૂડી કહેવાય. 21,600 ને નકર કાળ ખાઈ જાય છે. મિત્રો, જે શ્વાસમાં આપણે ભજન નથી કરતા એ કાળનો ખોરાક છે. એને આ શ્વાસાને કાળ ખાઈ જાય છે. અને જે શ્વાસમાં ભજન કરો છો એને કાળ પણ ન ખાઈ શકે. એટલે સંતોએ શ્વાસ ઉશ્વાસમાં ભજન કરવાનું કીધું. એટલે આપણા સંતો કહે છે શ્વાસ ઉશ્વાસમાં ભજન કરવું, નહીતર આ શ્વાસને કાળ ખાઈ જાય છે. જય હો. જાણ્યા રે જેવી આ તો અજાણ છે વસ્તુ, અધૂરિયાને નો કે માય રે. જાણ્યા રે જેવી અજાણ છે રે વસ્તુ. હે પાનભાઈ, આ જાણવા જેવી વાત છે.
જાણા રે દેવી આ તો અજાણ છે વસ્તુ એ પણ અધૂરિયાને ઓહો નો કેવાય રે ગોપત રસનો એ ખેલ છે અટપટોને આટીને મેલો તો સમજાય રે એ પાનભાઈ દાણા જેવી અજાણ છે વસ્તુ એ પાનભાઈ દાણા જેવી છે વસ્તુ અજાણ જે વસ્તુને આપણે જાણતા નથી જેનેથી આપણે અજાણ છીએ પાનભાઈ આ જાણવા જેવી છે પણ હે પાનભાઈ આ અધૂરિયાને ન કહેવાય હે પાનભાઈ આ જાણવા જેવી વસ્તુ છે પણ અજાણ છે જ્યાં સુધી આને જાણતા નથી ત્યાં સુધી આપણે આનેથી અજાણ કહેવાય માટે હે પાનભાઈ આને ગુપત રસ કીધો સંતોએ ગુપત જેમ આપણી પાસે 2-5 લાખ રૂપિયા હોય અને બેંકમાં મૂક્યા હોય કોઈને ખબર ન પડે પણ તમે કહો તો જ ખબર પડે એમ આ ગુપત રસનો ખેલ અટપટો છે પાનભાઈ આટી મેલો તો સમજાય આટી હું અને મારાની અહમની આટી પડી છે હું કઈક છું હું કઈક જાણું છું આવી આજે આટી પડી છે હું અને મારાની એ જો આટી મટી જાય તો આ ઝટપટ સમજી જવાય એવું છે દાણા રે દેવી આ તો અજાણ છે રે વસ્તુ એ જ્યાં અધૂરિયાને નો કેવાય રે શું કામ સંતો આપણને ના પાડે છે અધૂરિયાને કહેવાની શું કામ ના પાડે છે સંતો અધૂરો ઘડો હોય તો છલકાય વધારે ભાઈ જીવનભાઈ જગજીવનભાઈ એટલે રસ ઢોળાઈ જાય આવું આપણા સંતો આપણને સમજાવે છે પૂર્ણ કોઈ નથી પૂર્ણ પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી કોઈ કહેતું હોય કે હું પૂર્ણ છું તો નથી પરમાત્મા એક પૂર્ણ છે અને એમાં મળી જવાનું છે એટલે આપણે પૂર્ણ થઈ જઈએ પરમાત્મામાં ભળી જવાનું છે આને સંતો નિર્વાણ કહે છે પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી ગંગા સતીમાં પાનભાઈ ને સમજાવી રહ્યા છે એ પાનભાઈ આ જાણવા જેવી વસ્તુ છે પણ અધૂરિયાને ન કહેવાય કારણ કે અધૂરિયા શું કામ રહ્યા હોય સંતો વાત કરતા હોય એને વાત નહીં જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી અધૂરું કહેવાય જે માર્ગે પરમાત્માને પામવાનું છે સંતો આપણને જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગે જ્યાં સુધી ચડવી નહીં ત્યાં સુધી અધૂરું કહેવાય ગોપત રસનો આ ખેલ છે અટપટો ને એ પાનભાઈ ગોપત રસનો ખેલ અટપટો છે આ રસનો ખેલ અટપટો છે એ જે આટી રે મેલો તો સમજાય રે એ પાનભાઈ હું અને મારાની આટી મૂકી દઉં તો આ ખેલ તરત સમજાય છે અને મિત્રો ખરેખર આવું જ છે ભજનમાં
અખંડ કેવી રીતે રહેવું એ ત્યારે જ સમજણ પડે કે જેને સદગુરુએ જે માર્ગ બતાવ્યો છે આ બધી પોગી ગયા પછી એને ખ્યાલ આવે કે અખંડ આને કહેવાય. कबीर साहब कैसे अखंड साहेब को नाम और सब खंड है मेरू सुमेर और सब धंध है. हे पानभाई मान रे मुकीने तमे आओ रे मैदान मान रे मुकीने तमे आओ रे मैदान माने जानी नो जीवड़ा के रे जात रे सजाती विजाती नी ए तमने जुगती बताऊं ने बीबे पाड़ी दो बीजी बात रे. ए पानभाई માન મૂકે અને હવે મેદાનમાં આવો અને લડવા જવું હોય તો મેદાનમાં જવું પડે. ઘરે બેઠા બેઠા તલવાર હમણવી તો એને યુદ્ધમાં જ્યાં કહેવાય? તો કે ના. તો કે શું કરવું પડે? તો કે આમાં યોદ્ધાઓ હજુ લડવા વાળા આમાં લડવૈયા છે. માન રે મૂકીને તમે આવો મેદાનમાં પાનભાઈ અને જાણી લો આ જીવની જાત શું. પણ શું કરવું પડે? મેદાનમાં જવું પડે, લડવૈયા થવું પડે. આમાં શત્રુ બેઠા છે ઘણાય હામટા, ઘણાય શત્રુ છે. લડવૈયામાં પેલા શત્રુ નથી, ઘણા અઘરા શત્રુ આમાં બેઠા છે. એમ નહીં જીતવા દે. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આમાં ઘણા છે શત્રુ. મેદાનમાં જીતવું હેલું નથી. નકર તો ગંગા સતીમાં એવું ન કે પાન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ. જાણી લો આ જીવ કેરી જાત, આ જીવની જાત જાણો. શું છે આ જાત? જીવને સજાતી કેવો કે વિજાતી કેવો? સજાતી વિજાતીની યુક્તિ બતાવું. હું તમને યુક્તિ બતાવું. સજાતી વિજાતીની યુક્તિ બતાવું પાનભાઈ અને બીબે પાડી દઉં બીજી વાત. આવું સદગુરુ સિવાય કોઈ નો કહી શકે. એ તે પૂરા જાણકાર, પૂરા જ્ઞાની બીજા નો કહી શકે. બીજા વાતો કરે, માન મોટી મોટી વાતો કરે, હિંગલા પિંગલાની વાતો થાય. પણ સંતોએ જે ભજન કર્યું અને જે બીબે વાયતું પાડી છે એ સંતોને તો કઈ વાત ન થાય ભાઈ. સદગુરુને રાજી કરવા પડે. અને મિત્રો ઢાળ હોય ને આ પાણી રડી જાય. આ દેહ સજાતી છે, આ દેહ સજાતી છે. આત્મા વિજાતી છે, દેહથી વિશેષ છે. જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાનમાં સંશોધન કરી અને વિજ્ઞાન આગળ આવ્યું છે. કોને ખબર હતી પાણીમાં 3 ગુણ છે? H2O. પાણીની અંદર પાણી જાડું છે એવું કહે છે વિજ્ઞાન. એટલે ટપક પદ્ધતિમાં તમે જુઓ તો ટીપાની રીતે પડે, પણ જો પાતળું હોય તો ફેલાઈ જાય, પેટ્રોલ ફેલાઈ જાય. આ વિજ્ઞાને કીધું. એમ આપણા સંતો કહે છે કે આ દેહ છે ને સજાતી છે અને આત્મા છે વિશેષ છે, વિજાતી છે, એની કોઈ જાતિ નથી. એ પાનભાઈ બીબે પાડી દો બીજી વાત. સંતો જોગતી કરી કરી અને આપણને આગળ લઈ જાય. આપણને એવો સદગુરુ માર્ગ બતાવે છે પરમાત્માના કરનો. પણ આજ ક્યાં ટાઈમ છે કોઈને વાત કરવાનો?
પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, એનો રે બતાવું તમને દેશ રે. ગંગા સતી મોલાને ત્યાં નહીં માયાનો જરીએ લેસ રે. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, એ પાનભાઈ એનો બતાવું તમને દેશ. એ પાનભાઈ પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, એનો બતાવું તમને દેશ. પરમાત્મા પર છે. આ પિંડ બ્રહ્માંડ થી પર છે, પણ આપણને ભાષી રહ્યો છે. જેમ સંસાર આ આંખથી આપણને સત્ય ભાષી રહ્યો છે, એમ પરમાત્મા પણ આપણને આ દેહની અંદર ભાષી રહ્યો છે. એ પાનભાઈ આવો તમને એનો દેશ દેખાડું. ગંગા સતી એમ બોલ્યા, ત્યાં નહીં માયાનો જરીએ દેશ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે. તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમના રે આનંદ મંગલ કરો આરતી. હરે ગુરુ સંતોની એ સેવા, આનંદ મંગલ કરો આરતી, કરો આરતી. 68 તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમના ને રેવા. એ ગુરુજીને વંદન કેમ ન કરવા? દેહ કોઈનો રહ્યો નથી, પણ ગુરુ કાયમ છે, સદાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જન ગોવિંદ દિયો બતાય. બલિહારી ગુરુદેવ કી જન ગુરુદેવ ગોવિંદ દિયા બતાય. બલિહારી છે ગુરુની. હું તો દેહધારી ગુરુને વંદન કરું છું, હજાર હજાર વખત, લાખ લાખ વખત વંદન. મારા ગુરુની બલિહારી મારા માટે મને મને ગમે. માં જેટલો પ્રેમ આપે ગુરુ, માં જેટલો પ્રેમ આપે. જેમ માં માથે હાથ મૂકે અને જેમ શાંતિ થાય, એમ ગુરુ માથે હાથ મૂકે અને શાંતિ ન થાય, તો ગુરુ ગુરુ ન કહેવાય. શું કામ ગુરુને વંદન ન કર્યું? ગુરુને વંદન કરવા. કાક કુસુંડીએ ગુરુજીને વંદન નહોતા કર્યા બાબુ. કાક કુસુંડી ઉત્તર રામાયણ, એમાં ગુરુજીને વંદન નહોતા કર્યા અને શિવ કોપાયમાન થયા. શિવે શ્રાપ આપ્યો, જા તારા અયુધ જન્મ લેવા પડશે. શું કામ? કે તે મને વંદન કર્યા અને ગુરુને વંદન ન કર્યા, ગુરુનો અપરાધ કર્યો. જા હું તને શ્રાપ આપું છું, તારે અયુધ જન્મ લેવા પડશે. અયુધ જન્મ. અને જ્યાં શ્રાપ આપ્યો શિવજીએ અને ગુરુજી જાગૃત થઈ ગયા. ભગવાન આવો શ્રાપ કોને આપ્યો?
ગુરુજીને વંદન ન કર્યા છતાંય ગુરુ કેટલા દયાળુ, શિષ્યનું અકલ્યાણ ન સહન કરી શક્યા ગુરુ. અને ભગવાન શિવને કહે છે, હે પ્રભુ, મારો શિષ્ય અબોધ છે, એને આવી નથી ખબર પડતી. હે પ્રભુ, એને માફ કરો, એના અપરાધોને ક્ષમા કરો. ત્યારે ભગવાન શિવ એવું કહે છે કે તારે આયુ જન્મ તો લેવા પડશે, પણ તું જાજી વેળા જીવીશ ને, જન્મીશ અને મરીશ, જન્મીશ અને મરીશ. આવા તારે આયુ જન્મ લેવા પડશે. પણ સદગુરુ તોય તે દેહધારી છે, એ તો છે. સગુણ અગુણ બે એના સ્વરૂપ છે. રામાયણમાં તુલસીદાસજી કહે છે, સગુણ અગુણ બે મારા સ્વરૂપ છે. સગુણ બ્રહ્મ, વાહ. હે સતી, નિરાકાર નરાકાર થઈને ફરે છે. હે સતી, વંદન કરો. એટલે સગુણ નો મહિમા છે. સગુણ ન હોય તો નિર્ગુણ કોણ સમજાવે? એકડો શીખ્યા પછી 9 સુધી જવાય, પણ એકડો મૂળ જ કાચું હોય તો પાયો ક્યાં સુધી રહે? એટલે ગંગા સતીમાં આગળ એક ભજનમાં એવું કહે છે કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવી પાનભાઈ, અને ગાળી દેવો માયલો મોહ. ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવી પાનભાઈ, અને ગાળી દેવો માયલો મોહ. આજે ચિંતા એ વધી છે કે જે કોઈને ગુરુ કરવા હોય એને સીધો ઉપદેશ દેવા માંડ્યા, સીધો 10મો દ્વાર દેખાડવા માંડ્યા. આજ આ બન્યું છે, એટલે ખામી રહી ગઈ. આજે ખામી આ રહી છે, નદી તરસા પાસે જવા માંડી. તરસા નદીએ નથી આવતા. નકર ખરેખર રોલ એવો છે કે તરસ લાગી હોય તો નદીએ જવું પડે, નદી આપણી પાસે ન આવે. પણ આજ ઉલટી ગંગા હાલી. શિષ્યના ઘરે ગુરુ આંટા મારવા માંડ્યા. આજ એવા ગુરુ ઘણાય છે, બધા એવા નથી હોતા, પણ ઘણા એવા છે શિષ્યના ઘરે આંટા મારતા હોય. તરસો નદીએ જવો જોઈએ. તરસ લાગી હોય તો નદીએ જવાય, નદી ઘેરે ન લવાય. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, જો નદીની ઉપમા આપી છે ગુરુને. એટલા માટે જ્ઞાન નથી થતું. મારા મિત્રો, કહેવાની વાત ક્યાં છે કે જ્ઞાન પડ્યું રહે, જ્ઞાન નથી થતું. એનું કારણ એ છે, સંતો એકાંત શું કામ સાધે છે, જંગલમાં શું કામ રહે છે? સંતો એકાંત શું કામ સાધે છે? કે ભગવાનનું ભજન થાય. ભજન કરવા હાટું એકાંત સાધે છે. આપણા સંતોએ વારે વારે કીધું છે મૌન અને એકાંત, મૌન અને એકાંત. એટલે મિત્રો અરસ પરસ છે. ગુરુ બનતા પહેલા શિષ્ય બનવું પડે. ગુરુ થવું હોય તો પહેલા શિષ્ય બનવું પડે. શિષ્ય બન્યા વગર ગુરુ ન થવાય. આપણે મિત્ર એટલો જ વિચાર કરવાનો છે, પાકું શિષ્ય થવું પડે પેલા. અને જે સાચા શિષ્ય બન્યા એ જ ગુરુ બની શકે. અને એ અધિકારી બને બને બને, પણ સાચા શિષ્ય થાય તો. ગુરુ ગાંડા ગુરુ બોબડા, ગુરુદેવન કો દેવ, તેલા હોય જો સુલક્ષણા, હો તો કરે ગુરુની સેવ. આજનો સમય એવો હતો કે રામાયણમાં લખ્યું છે કે કળિયુગની અંદર કેવલ બ્રહ્મ જ્ઞાનની વાતો થશે, કેવળ બ્રહ્મ જ્ઞાનની. પણ તુલસીદાસજીએ સરળ ઉપાય બતાવ્યો છે
કળિયુગનો કલિમલ કેવલ નામ આધારા, કલિમલ કેવલ કલિમલ કેવલ નામ આધારા, સુમેર સુમેર નર ઉતર ભવ પારા. કળિયુગના મેલને ધોવા વાળું નામ હોય તો પરમાત્માનું નામ છે. કળિયુગની અંદર મનુષ્ય એટલી પ્રવૃત્તિ કરતો હશે, પણ કળિયુગની અંદર માણસને એટલો બધો પ્રવૃત્તિ કરતો હશે કે જેને ભજન કરવાનો સમય નહીં હોય. પણ આજ નામમાં ઉપર વિશ્વાસ નથી રહ્યો મિત્રો, સદગુરુના વચન ઉપર વિશ્વાસ નથી રહ્યો. કારણ કે અવળા કાન જલાવ્યા છે ઘણાએ, એટલે આજ વિશ્વાસ ઉડી ગયો. આપણા ગઢિયાએ કોઈ એવું નહીં કીધું કે રામ નામ ખોટું છે. આપણા ગઢિયાએ કોઈ નહીં કીધું હોય. આપણા વડીલોએ કોઈએ એવું નહીં કીધું કે રામ નામ ખોટું છે, ન લેવાય. પણ અત્યારે હાલું છે. કયા રામને ભજો છો? મૂર્ખા જેવા સવાલો કરે છે, મૂર્ખ જેવા. ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જપત જગ જાના, આખું જગત જાણે છે. વાલ્મીકી ઋષિએ મરા મરા કીધું છતાંય બ્રહ્મ ઋષિ થઈ ગયા. બ્રહ્મ ઋષિ કહેવાય. વાલ્મીકી શું કર્યું હતું કે મરા 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 મરા. બાપુ અભિમાન્યુનો ચક્રાવો આવડે. આ ચક્રાવો જરભાઈ અત્યારે આપણે ચક્રાઓમાં જ ફસાણા છીએ. હા, હાથમાં કોટો સાણ માટીનો છે. આ એક કોક તોડી કે લો, આ સાણ માટીનો કોઠો છે. આને કોક કોક તોડીએ કે ભાઈ. એટલે સંતમાં જે ગાયો છે સત્ય વાત છે. જો મરા મરા કરવાથી બ્રહ્મ ઋષિ થઈ જવાતું હોય તો આપણને વિશ્વાસ બેહવો પડે કે ન બેહવો પડે. કોઈને ગપ આંખ્યું છે ખબર નથી પડતી. રામ નામનો એટલો બધો મહિમા સંતોએ ગાયો છે. કબીર સાહેબ કહે છે, રામ સમર જગ લડવા દે, એ લડવા દે જગ લડવા દે, તો રામ સમર જગ લડવા દે. લડવા દે જગ લડવા દે, તું રામ સમર, તું રામ સમર. જગત લડે તો લડવા દે. રામ કૃષ્ણ આવા ઘણા મહાપુરુષો થયા, જગત સુધરી ન ગયું ભાઈ. જય ગુરુ મહારાજે નામ આપ્યું ભગવાનનું, એનું નામ ની સ્મરણ એટલે યાદી